રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવારની ક્ષત્રિય સમાજ સામેની ટિપ્પણીને લઈને સમગ્ર રાજ્યમાં સંમેલન, બેઠક અને ભાજપ વિરોધી મતદાનના શપથ લેવાઈ રહ્યા છે। આવી સ્થિતિમાં લીંબડી ચૂડા ક્ષત્રિય સમાજના સંમેલનમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં પરોક્ષ રીતે રૂપાલાને માફી આપવાનો સૂર વ્યક્ત થયો હતો। આમ રાજ્યમાં લીંબડીથી શરૂ થયેલી આ બેઠક બાદ અન્ય જિલ્લાઓમાં પણ આગેવાનોને ક્ષત્રિય સમાજનો રોષ શાંત પાડવાની જવાબદારી સોંપાઈ શકે છે। લીંબડીના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગવાસી જીતુભા કેસરીસિંહ રાણા પરિવાર દ્વારા લીંબડી ચૂડા ક્ષત્રિય સમાજ માટે સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય કિરીટસિંહ રાણાના કહેવાથી સેંકડો ક્ષત્રિયોએ હાજરી આપી હતી। રૂપાલાનો વિરોધ હોવા છતાં પરોક્ષ રીતે તેમના સમર્થનમાં મળેલી બેઠક સમાજના આગેવાનો લોકોને જોઈ પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહે ભાવુક બની જણાવ્યું હતું કે હું અત્યારે તલવારની ધાર પર ઊભો છું, ત્યારે મારો સમાજ મારી પડખે ઊભો રહ્યો તેનું મને ગર્વ છે। જે ભૂલ થઈ ગઈ એનું મને પણ દુઃખ છે, પરંતુ વિરોધીઓ આપણી લાંબી લીટી ભૂસી પોતાની લાઈન લાંબી કરવાની કોશિશ કરી રહ્યા છે। તેમના આ પ્રયત્નોને સફળતા નહીં મળે તો જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ સ્થિતિમાં રાજ્યનું પહેલું ક્ષત્રિય સંમેલન લીંબડીમાં યોજાયું તે બદલ હું ભાજપ વતી આપ સૌનું વંદન કરું છું। જે બોલાયું એ 100% ભૂલ હતી, જે બદલ પરસોત્તમ રૂપાલા તેમજ તેમના વતી મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખે પણ માફી માંગી લીધી છે। હવે ભૂલની માફી આપી આપણે ક્ષત્રિય ધર્મ નિભાવી આગળ વધીશું તેવી મારી નમ્ર વિનંતી છે। બીજા જિલ્લાઓમાં પણ નેતાઓને આવા સંમેલનની જવાબદારી સોંપાઈ શકે છે। સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહી છે। સુરેન્દ્રનગરના લીંબડીમાં ક્ષત્રિય સમાજના આગેવાનોનું ભાજપને સમર્થન આપવા માટે સંમેલન યોજાયું, જેના પડઘા ગુજરાતમાં પડી શકે છે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ સંમેલનને જોઈને ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના ધારાસભ્ય કે આગેવાનોને પોતાના વિસ્તારમાં આવે સંમેલન કરીને ક્ષત્રિય સમાજનો રોષ શાંત કરવા માટે પ્રયાસો કરવાની જવાબદારી પણ સોંપાઈ શકે છે। 61 વિધાનસભા વિસ્તાર વતી ક્ષત્રિય સમાજની ભારતીય જનતા પાર્ટીને સાથે હંમેશા રહ્યા છે। એને સમર્થન ભાજપને આપવા માટે સરગસ મારા બાપુજી જીતુભા રાણા નામથી અને મેં પોતાને બધાને અપીલ કરી અને આજે એક સ્નેહ મિલનમાં પધારેલા મારા ક્ષત્રિય સમાજના સૌ વડીલ મિત્રો હતા, યુવાનો હતા, ગામે ગામથી મોટી બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન બને એના સમર્થન માટે ભાજપને કમળ ઉપર નિશાન ઉપર એમને મતદાન કરવા માટે 7 તારીખની અપીલ કરી છે। અમે બધાને વાત કરી છે અને ભારતીય જનતા પાર્ટીની અનેક સરકાર આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ અમારા વિસ્તારમાં પાણીથી લઈને દરેક વિષયો જે પ્રશ્નો હતા એ પ્રશ્નો હલ પણ થયા છે અને જે આવનાર કાર્યકર્તા ક્ષત્રિય સમાજના જ છે। વર્ષોથી ભારતીય જનતા પાર્ટી અરે જનસંઘ વખતથી અત્યાર સુધી રહ્યા છે અને આજે પણ મને ગૌરવ થાય છે કે આજે એ ભારતીય જનતા પાર્ટીના આપણા લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ સિયોરા એટલે કે નરેન્દ્રભાઈ મોદી એ વડાપ્રધાન બને એના માટે સમર્થન આપવા વધારેલા સૌ ક્ષત્રિય સમાજનો હું લીંબડીના આંગણે વિધાનસભાના ધારાસભ્ય તરીકે અને ક્ષત્રિય સમાજના દીકરા તરીકે હૃદયપૂર્વક એમનો આભાર માનું છું।